નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4નો સેમેસ્ટર બીજો એટલે કે સત્ર બીજાનું સંસ્કૃતનો પહેલું પાઠ છે પહેલિકાની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સત્ર 2ના સંસ્કૃતના પહેલો પાઠ છે પહેલિકા સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 4નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4ના તમામ વિષયના તમામ ચેપ્ટરના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો આ દરેક ચેપ્ટરની તમારે PDF જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપેલી છે, ત્યાંથી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી દરેક પ્રશ્નપત્રની દરેક સ્વઅધ્યયન પોથીના દરેક પાઠની PDF તમે મેળવી શકો છો। તો શરૂ કરીએ ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4 સત્ર બીજું પહેલો પાઠ છે પહેલિકા। તો પ્રશ્ન પહેલો છે અનુલેખન કરવાનું છે। તો આ રીતનું તમારે જોઈ અને સરસ મજાના અક્ષરે ફકરો વાંચી અને લખવાનો છે શ્લોક। ત્યાર પછી બીજો પણ છે, આ પણ શ્લોક વાંચી અને અહીંયા લખવાનો છે। ત્રીજો પણ શ્લોક છે એ પણ અનુલેખન છે, એટલે શ્લોક જોઈ અને લખવાનો છે। ત્યાર પછી પ્રશ્ન 2 છે યોગ્ય જોડકા જોડો। એમાં પેલું ત્રિનેત્રધારી તો ભગવાન શંકર, આ રીતનું જોડવાનું છે। ત્યાર પછી નારિકેલહ એટલે નારિયેલ ચોથું। ત્યાર પછી માંજારી એટલે બિલાડી। પાદરક્ષહ એટલે બૂટ, અને આ રીતના જોડકા થશે। દ્વિજ્વિહા બરાબર એટલે આ બોલપેન અહીંયા જોડવાનું છે, પેન દ્વિજિહા ત્યાં જોડવાનું છે। ત્યાર પછી પ્રશ્ન 3 કોષમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો। તો બાલક શાલા ખાલી જગ્યા તો ગચ્છતિ। તો માલાહા માલા પુસ્તકમ પઠતી। વિશાખા બીજું વાક્ય છે વિશાખા જલમ પીબતી। ત્રીજું મયુરઃ પત્ર લિખતિ। ચોથું શીલા ચલચિત્ર પશ્યતિ। પાંચમું બાલકઃ ગીત ગાયતિ। આ રીતની ખાલી જગ્યા પૂરવાની થશે। ત્યાર પછી પ્રશ્ન 4 ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। બિડાલઃ એકઃ બિડાલઃ અસ્તિ। તો ગજ ગજ વનમ ગચ્છતિ। સિંહ એકઃ સિંહ અસતિ। પછી મેઘ મેઘ વર્ષતિ। આમ્રવૃક્ષ આમ્રવૃક્ષ ફલમ દદાતિ। શિવઃ સર્વસ્ય મંગલમ કરોતુ। વિદ્યાલયે છાત્રા અધ્યયન કુર્વન્તિ। અહ ગ્રંથ પઠામિ। ત્યાર પછી પ્રશ્ન 5 ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો। તો અહીંયા વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજઃ। તો પહેલી ખાલી જગ્યામાં છે એમાં સિદ્ધિ યોગી। બીજી ખાલી જગ્યામાં કુરુતે। ત્રીજી ખાલી જગ્યામાં કૃષ્ણમુખી અને ચોથી ખાલી જગ્યામાં પાંચાલી। આ રીતની આપણે અહીંયા બાજુમાં ટીક કરેલું છે એ ખાલી જગ્યા આવશે। ત્યાર પછી પાંચમી ખાલી જગ્યામાં શિલાભક્ષી અને છઠ્ઠી ખાલી જગ્યામાં પરપાદેન। ત્યાર પછી પ્રશ્ન 6 આવે છે શ્લોકની પૂર્તિ કરવાની છે। તો આ રીતનું અહીંયા શ્લોક છે એ તમારે પૂર્ણ કરવાનો થશે। તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીના પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું।
મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.